રાજધાની દિલ્હીની હવામાં પ્રદૂષણ એટલી હદે વખર્યું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે। દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હીનો સમાવેશ થાય છે। દિલ્હીની એર ક્વોલિટી ઇન્ડેક્સ 436 નોંધાયો છે, તો દિલ્હીના 23 વિસ્તારમાં AQI 400થી વધુ હોવાથી ખાંસી, આંખોમાં બળતરા જેવા કેસોની સંખ્યામાં વધારો થયો છે। પ્રદૂષણના વિરોધમાં ગઈકાલે સાંજે સરકાર સામે લોકોએ મોરચો માંડ્યો। દિલ્હીમાં હવા સ્વચ્છ કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા માટેની માંગ કરાઈ છે, તો સેંકડો લોકો ઇન્ડિયા ગેટ ઉપર ઉમટી પડ્યા અને રસ્તા પર ચક્કાજામ કર્યો। પોલીસે દેખાવો કરી રહેલા સેંકડો લોકોની અટકાયત કરી। આ દરમિયાન સવારે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ કેટેગરી નોંધાઈ છે। દેખાવકારોએ આરોપ લગાવ્યો કે શ્વાસ લેવા માટે સ્વચ્છ હવાનો મૂળભૂત અધિકાર પૂરો પાડવામાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે। તો શીલા દીક્ષિતના સમયમાં દિલ્હી ગ્રીન કેપિટલ તરીકે ઓળખાતું હતું। આજે દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હીનો સમાવેશ થાય છે। નેતાઓ જવાબદારી લેવાના બદલે માત્ર એકબીજા પર દોષ ઢોળી રહ્યા છે।